હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે હોટેલ જેવો ટેસ્ટી અને ટેક્સચરવાળો સંભાર ટ્રીક સાથે કુકરમાં કેવી રીતે બનાવી શકાય એની રીત જણાવીશ। જ્યારે આપણે ઘરે સંભાર બનાવીએ ને ત્યારે એ થોડો ફીકો ફીકો કાં તો ઉપર પાણી આવી જાય ને એવો બનતો હોય છે। તો એવું ના થાય એના માટે તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। એના માટે અહીં અમે 1/4 કપ તુવેરની દાળને સારી રીતે ધોયા પછી અડધા કલાક માટે પલળવા માટે રાખી દીધી હતી। હવે એનું બધું જ પાણી નિતારી એને આપણે કુકરમાં લઈ લઈશું। તો 1 ગ્લાસ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઢાંકણ લગાવી મીડિયમ ફ્લેમ ઉપર એની આપણે 3 સીટી વાગે ને ત્યાં સુધી થવા દઈશું। તો દાળ બફાય ને ત્યાં સુધી આપણે શાકભાજી સમારી લેવાની છે। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી, 1 કપ જેટલા દૂધીના ટુકડા, થોડી સરગવાની સિંગ, 2 મીડિયમ સાઇઝના ટામેટાં જેને મેં રફલી કટ કરીને લીધેલા છે। તો શાકભાજી તમને જે પસંદ હોય તે તમે લઈ શકો છો, પરંતુ દૂધી અને સરગવો ચોક્કસથી લેવું, એનાથી સંભાર બહુ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે। હવે અહીંયા કડાઈમાં મેં 2 મોટી ચમચી તેલ ગરમ કરેલું છે। એમાં અડધી ચમચી રાઈ ઉમેરી રાઈને સારી રીતે ફૂટવા દેવાની। પછી એમાં થોડા એવા મેથીના દાણા, મીઠો લીમડો અને ડુંગળી ઉમેરી ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળી લેવાની છે। તો ડુંગળીને અહીંયા મેં આ રીતે સોફ્ટ થઈને ત્યાં સુધી સાતળી લીધેલી છે। હવે એની અંદર આપણે 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને તીખાસ પ્રમાણે કાં તો પછી 1 નાની ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી એની કચાશ દૂર થાય ત્યાં સુધી એને આપણે સાતળી લઈશું। તો અહીંયા મેં આદુ અને મરચાંને 30 સેકન્ડ માટે સાતળી લીધેલું છે। હવે આપણે બધી જ શાકભાજી એમાં ઉમેરી દઈશું અને સાથે જ અડધી ચમચી જેટલી હળદર, 1 નાની ચમચી મેં કાશ્મીરી લાલ મરચું ઉમેરેલું છે। એનાથી સંભારનો કલર બહુ સરસ એવો આવશે। તમે તીખું ખાતા હોય તો તમે અહીંયા રેગ્યુલર એટલે કે તીખું લાલ મરચું પણ ઉમેરી શકો છો। અને 1 મોટી ચમચી ભરીને આપણે સંભારનો મસાલો ઉમેરીશું। સાથે જ શાકભાજીના ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું। ઢાંકણ ઢાંકી ધીમા તાપે ટામેટાં સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળી લઈશું। તો વચ્ચે મેં 2 વાર હલાવી દીધું હતું અને તમે જોઈ શકો છો સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આ સમયે મસાલા સતળાવવાની બહુ સરસ એવી સુગંધ પણ આવી રહી છે। તો આ રીતે શાકભાજીને તમે મસાલા સાથે થોડા સાતળી અને પછી તમે કુકરમાં સંભાર બનાવશો તો સંભાર ફીકો તો બિલકુલ જ નહીં લાગે અને એકદમ હોટેલ જેવો ટેસ્ટી બનીને તૈયાર થશે। તો કુકરની 3 સીટી થઈ ગયા પછી સાતળેલા શાકભાજીને આપણે એમાં ઉમેરી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, અહીં હું એક તમને રિક્વેસ્ટ કરીશ, રેસીપી હેલ્પફુલ લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। કઢાઈમાં મસાલો ચોટેલો હતો એમાં અડધોથી પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરી કઢાઈને ક્લીન કરી કુકરમાં ઉમેરી દઈશું, મિક્સ કરી લઈશું। તો અહીં આપણે ગરમ જ પાણી ઉમેરવાનું છે। ગરમ પાણી ઉમેરવાથી સ્વાદ પણ જળવાઈ રહેશે અને એની કુકિંગ પ્રોસેસ પણ અટકશે નહીં। ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર એની આપણે 2 સીટી વગાડી લઈશું। તો આ રીતે શાકભાજીને પાછળથી ઉમેરીશું તો એ ઓવરકુક પણ નહીં થશે, ખાસ કરીને સરગવો, કેમ કે સરગવો ખૂબ જ ઓછા સમયમાં બફાઈ જતો હોય છે। તો 2 સીટી થયા પછી મેં એને બંધ કરી દીધું હતું અને જાતે પ્રેશર આઉટ થયા પછી મેં ખોલેલું છે। તો સરગવાની સિંગને આપણે અલગથી પ્લેટમાં કાઢી લેવાની છે અને પછી જ શાકભાજીને આ રીતે મેશ કરવાની છે। જો સરગવાની સિંગ સાથે જ મેશ કરીશું તો એનો માવો અને રેસા અલગ અલગ થઈ જતા હોય છે, જે ખાતી વખતે પછી મોંમાં આવે છે, એટલે તમારે એને કાઢીને જ મેશ કરવાનું। હવે અહીંયા મને સંભાર થોડો જાડો લાગી રહ્યો છે એટલે અડધો ગ્લાસ મેં ગરમ પાણી ઉમેરેલું છે। તો અહીં આપણે ગરમ જ પાણી ઉમેરવાનું છે। ગરમ પાણી ઉમેરવાથી સંભારની ઉપર બન્યા પછી પાણી પાણી જેવું દેખાય ને એવું બિલકુલ પણ નહીં થશે। હવે એને મેં 2 મિનિટ માટે ઉકાળી લીધેલું છે। 2 મિનિટ પછી સૌથી પહેલાં આપણે મીઠું ટેસ્ટ કરી લેવાનું, ઓછું લાગે તો ઉમેરી દેવાનું અને ગળપણ માટે અહીંયા મેં 2 ચમચી ગોળ ઉમેરેલો છે અને ખટાશ માટે 1 નાના લીંબુ જેટલી આંબલીને મેં અડધા કલાક માટે અડધી વાટકી ગરમ પાણીમાં પલાળી દીધી હતી, એનો પલ્પ કાઢીને ઉમેરી દઈશું અને સાથે જ સરગવાની સિંગ ઉમેરીશું। મિક્સ કરી અને સંભારને આપણે
6 થી 8 મિનિટ માટે સારી રીતે એને ઉકાળી લેવાનો છે. તો સારી રીતે ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો કલર પણ બહુ સરસ એવો આવ્યો છે. અને ફરીથી આ સમયે તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનું. ગળ પણ ઓછું લાગે ને તો ફરીથી તમારે થોડો ગળ ઉમેરી દેવાનું અને એકાદ મિનિટ માટે તમારે એને થવા દેવાનું. તો સંભારની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતે રાખવાની, ના બહુ જાડી ના બહુ પતલી, કેમ કે થોડી વાર પડ્યું રહેશે એટલે એ થોડો જાડો થઈ જશે. તો તૈયાર છે અહીંયા આપણો એકદમ હોટેલ જેવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો સંભાર, જેને મેં મસાલા ઢોસાની સાથે સર્વ કરેલો છે. તો ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.